So, welcome to the second day of our દ્વારકા trip. અમે લોકો સવારે દ્વારકાના દર્શન માટે બાકી બધા લોકો ગયા છે અને અમે આજનો દિવસ ફરવા અને એક્સપ્લોર કરવા માટે ચાર્જિંગ માટે નીકળ્યા છીએ. જે લોકો દ્વારકા આવતા હોય એને ખાસ ધ્યાન રાખવું કે દ્વારકામાં અથવા તો દ્વારકાથી આગળ બેટ દ્વારકા સાઈડ કે ત્યાં ક્યાંય પણ જગ્યાએ BPCLના ચાર્જર ઘણી જગ્યાએ બતાવેલા છે, બટ એક પણ ચાલતા નથી, બધાય બંધ છે. તો જો તમે લોકો પણ ચાર્જર ત્યાંની આશાએ ન રહેવું. અમે અત્યારે છે એ દ્વારકાથી 6 કિલોમીટર આગળ બીજું ગ્લીડાનું છે ચાર્જર, ત્યાં ચાર્જ કરવા જઈ રહ્યા છીએ અને જોઈએ ત્યાં કેવું છે, શું સુવિધા છે, કઈ રીતના ચાર્જીસ છે એ બધું. તો સ્ટે ટ્યુન એન્ડ તમને થોડી જ વારમાં ઇન્ફોર્મ કરીએ. અમે લોકો આવી ગયા છીએ બાપુના રેસ્ટોરન્ટમાં, ધ સ્કાય ઇન્ટિરિયર હોટલ. અહીંયા છે તમને ગ્લીડાના 4 ચાર્જર મળી જવાના છે. તો તમે દ્વારકા સાઈડ પ્લાન કરતા હોય તો આ છે દ્વારકાથી પહેલાં, દ્વારકા પોરબંદર હાઈવે ઉપર દ્વારકાની પહેલાં 6 કિલોમીટર આગળ છે તમને આ ચાર્જિંગ સ્ટેશન મળી જશે ને આ સૌથી છેલ્લું ચાર્જિંગ સ્ટેશન છે. આનાથી આગળ કોઈ ચાર્જિંગ સ્ટેશન અવેલેબલ નથી. અહીંયા 60 કિલોવોટવાળા ચાર્જર અવેલેબલ છે. તો તમે છે જો આગળ પ્લાન કરતા હોય ને બેટરી બેકઅપની જરૂરિયાત હોય તો અહીંયા ચાર્જ કરી અને પછી આગળ જવું, કારણ કે આનાથી આગળ પછી BPCLના કે છે 2-4 છે. ગઈકાલે અમે લોકો ત્યાં ગયા હતા પણ બધા બંધ હોય છે. તો જો તમે લોકો આગળ પ્લાન કરતા હોય તો અહીંયા ચાર્જ કરીને પછી આગળ જવું. અમે છે અડધી કલાક પહેલાં આવ્યા હતા ને ઓલમોસ્ટ છે અમારી ટોપઅપ થઈ ગઈ છે. ચલો ચેક કરી લઈએ આપણે કેટલા પર્સન્ટ થઈ છે. બતાવી દઈએ આપણી ગાડી છે એ 90% ચાર્જ થઈ ગઈ છે. તો હવે છે અમે વધારે ચાર્જિંગ માટે અહીંયા સ્ટોપ નથી કરતા. હવે છે એ આગળ વધીએ છીએ અમારી યાત્રામાં. જોડાયેલા રહો અમારી સાથે દ્વારકા ટૂર વિથ EV. અમે લોકો આવી ગયા છીએ દ્વારકાના ફેમસ જગ્યા તળકેશ્વર મહાદેવ. અહીંયાનો અતિ સુંદર નજારો અને એમની આવતી આવતી લહેરોની બિંદુ આપણા પર પડે છે. ખૂબ જ સરસ જગ્યા છે. તમે દ્વારકા આવતા હોય તો અહીંયાની મુલાકાત એકવાર અચૂકથી લેજો. ખૂબ જ સરસ જગ્યા છે. ત્યારબાદ અમે લોકો ગયા અમારા આગલા ડેસ્ટિનેશન રૂક્ષ્મણી મંદિર તરફ. આ પણ એક ખૂબ જ સરસ મંદિર છે, ત્યાંની વિઝિટ અચૂકથી લેજો. અને ત્યારબાદ અમે લોકો ગયા નાગેશ્વર શિવલિંગ જ્યોતિર્લિંગ, કે જ્યાં છે તમારે શિવજીની એક સરસ જ ખૂબ જ મોટી સરસ પ્રતિમા છે એ આવેલી છે અને ત્યાં જ્યોતિર્લિંગ પણ સરસ છે. અમે લોકો જ્યારે ગયા હતા ત્યારે ટ્રાફિક ખૂબ જ હતો, જેથી અમે લોકોએ દર્શન માટે તો વેઇટ ના કર્યો, કારણ કે અમારી પાસે સમયનો અભાવ હતો અને 3 થી 4 કલાક જેવો સમય દર્શનમાં જ લાગી જાય એમ હતો. તો અમે લોકો દર્શન માટે તો ત્યાં નહોતા રોકાયા,
બટ જો તમે લોકો આવતા હોય તો અહીંયાની મુલાકાત અચૂકથી લેજો. અને આ સાથે જ છે તે હવે આ ટ્રીપ અમે ખતમ કરી અને રિટર્ન જવા નીકળ્યા છીએ. તો ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ હોમ સ્વીટ હોમ બેક. અને આપણે ટોટલ ટ્રીપ જે થઈ છે એ છે 576 કિલોમીટર્સ. એન્ડ આ ટ્રીપ છે મેં આઈ ગેસ પડદરી પાસેથી સ્ટાર્ટ કરી હતી. તો ટોટલ આમાં છે હજી 20-25 કિલોમીટર એડ કરી લીધું. ટોટલ સમથિંગ અરાઉન્ડ 600 કિલોમીટર જેવી ટોટલ ટ્રીપ થઈ છે. અને આપણને રેન્જ મળી છે 7 કિલોમીટર પર કિલોવોટ અવર્સ, વિચ ઇઝ એક્સેલન્ટ. હજી પણ આપણી બેટરી છે 37% રિમેનિંગ છે. તો ખૂબ જ સારી એવરેજ આપે છે આપણી XUV9e. અને દ્વારકામાં કઈ કઈ જગ્યાએ ચાર્જરની શું અવેલેબિલિટી છે એના વિશે તો આપણે ઓલરેડી વાત કરી જ છે. અને હવે છે એ તમને જણાવશું કે ટોટલ ખર્ચ કઈ રીતનો અમારે શું આવ્યો આ ટ્રીપમાં. તો આ ટ્રીપમાં અમારે જે ટોટલ ખર્ચ આવ્યો હતો તે મારે ગાડીની બેટરી પેક 79 કિલોવોટની હતી અને અમે ઘરેથી 100% ચાર્જ કરીને નીકળ્યા હતા. તો અમારે હોમ ચાર્જિંગ ખર્ચ આવ્યો હતો એ હતો 680 રૂપિયા. અને આપણે દ્વારકામાં જે ટોપઅપ કર્યું હતું તે હતું 30% to 90%, જેની અમને કોસ્ટ આવી હતી અરાઉન્ડ 1100. સો આ રીતે અમારી ટોટલ જે ચાર્જિંગ કોસ્ટ છે એ આવી હતી 1780 રૂપિયા. અને આટલામાં અમે લોકોએ જે ટ્રાવેલ કર્યું હતું તે હતું 600 કિલોમીટર્સ. સો આપણે જો એવરેજ કાઢીએ તો આપણને EVમાં એવરેજ મળે છે 3 રૂપીસ પર કિલોમીટરની. તો જે લોકોને લાગતું હોય કે EV હજી પણ મોંઘી છે, સો થિંક ટ્વાઇસ. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.